તો બીજી તરફ જેતપુરના કેટલાક વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો હતો, જેમાં શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભૂકંપના આંચકાઓને લઈ શાળાઓમાં રજા જાહેર કરાઈ હતી, તેમજ આ વિસ્તારમાં પણ લોકોમાં ભય જોવા મળતો હતો। જેતપુર પંથકમાં પણ ગઈકાલ સાંજથી ભૂકંપના આંચકાની અનુભૂતિ થઈ હતી। ખાસ કરીને જેતપુર શહેર તેમજ ભૂતવડ, જેતલસર, પેઢલા, સરધાપુર, નાની પરબડી અને મોટી પરબડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ગઈકાલે અને આજે પણ ભૂકંપના આંચકાની અનુભૂતિ થતા જેતપુરની સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી। મારું નામ તેજાણી રાજેશ છે। હું આ તાલુકા શાળા નંબર 1 નો આચાર્ય છું। આજે કાલ સાંજથી આજ સવાર સુધીમાં ભૂકંપના 8 થી 10 ઝટકા આવેલા છે। એટલે અમે બાળકોના હિતમાં ઉપર ઓફિસમાં પૂછીને બાળકોના હિતમાં આજે શૈક્ષણિક કાર્ય અમારી MSB ની 14 સ્કૂલની અંદર અમે બંધ રાખેલું છે। કારણ કે જો બાળક ભૂકંપના હિસાબે કોઈ પ્રશ્ન થાય તો બાળકને નુકસાન જાય, તો શૈક્ષણિક કાર્ય બગડશે। પણ આ શૈક્ષણિક કાર્ય અમે કોઈ અમારી સ્થાનિક રજા કે કાંઈ હશે તો એમાં અમે બાળકના ભરપાઈ કરી દેશું। અને આચાર્ય તથા સ્ટાફને ફરજિયાત સ્કૂલ ઉપર હાજર રહેવાનું છે કે જેથી કોઈ મોટું ભૂકંપથી શહેરની અંદર પ્રશ્ન થાય તો પબ્લિકને યોગ્ય વ્યવસ્થા શાળાની અંદર થઈ શકે। એટલે 14 સ્કૂલ MSBમાં આજે રજાનો નિર્ણય અમે જાહેર કરેલ છે। જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં સતત ભૂકંપના આંચકાને પગલે મામલતદાર દ્વારા એક આપતકાલીન બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠકમાં નગરપાલિકા, તાલુકા પંચાયત, આરોગ્ય કેન્દ્ર અને શિક્ષણ સંસ્થા સહિતની કચેરીના અધિકારીઓની ઉપસ્થિતિમાં આયોજન કરાયું હતું, તેમજ એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો હતો। જેતપુર મામલતદાર એડી બાકલકિયા કાલે સાંજથી અંદાજે 8:43 થી ભૂકંપના આંચકા જેતપુર તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ આપણે અનુભવોના ચાલુ થયા છે। સવારમાં પણ 6:19, 7:18, 9:45ના અમારી પાસે મેસેજ છે, એમાં મેક્સિમમ આપણે 3.8નો છે। આ બાબતે અમે TDO શ્રી, ચીફ ઓફિસર શ્રી, શિક્ષણ વિભાગ, કોલેજ અને લાઇન ડિપાર્ટમેન્ટની એક અત્યારે મિટિંગ રાખી દીધી છે અને ત્રણેય ચીફ ઓફિસર, મામલતદાર ઓફિસ અને TDO ઓફિસમાં અમે કંટ્રોલ રૂમ ચાલુ કરીએ છીએ કે આવા કોઈ ન્યૂઝ ક્યાંય મળે તો અમારો કોન્ટેક્ટ કરે। અને આપના માધ્યમથી એક બીજું અમે એવું કહેવા માગીએ છીએ કે કોઈ ખોટું પેનિક ના ફેલાય અને ખોટી અફવાઓથી દૂર રહે બધા। બીજું કે આવું કોઈ આફ્ટર શોક આવે તો અમે જાહેર જનતાને આપના માધ્યમથી પણ જણાવવા માગીએ છીએ, અમારા લેવલે પણ અમે મિટિંગ કરીને મેસેજ કન્વે કરીએ છીએ કે સુરક્ષિત જગ્યાએ, ખાસ કરીને ખુલ્લી જગ્યા હોય ત્યાં એ ટાઈમ પૂરતો આશ્રય લે અને કોઈ ખોટા પેનિક ના ફેલાય અને કાંઈ જણાય તો અમારા કંટ્રોલ રૂમનો સંપર્ક કરે એવું આપના માધ્યમથી જણાવું। કાલે જે હતું એ ઉપલેટા પાસે હતું। આજે છેલ્લા ન્યૂઝ છે આપણું લુણાગરી છે ત્યાં છે 3.3 જેવું નોંધાયેલું છે। આ બાબતે અમે શિક્ષણ વિભાગને જાણ કરી છે કે આજે તો પછી આગળ નિર્ણય લઈએ છીએ, પણ શૈક્ષણિક કાર્ય સ્કૂલોમાં અમે બંધ કરાવીએ છીએ અને શિક્ષકોને બધાને ત્યાં હાજર રહે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તાર કે કોઈ પણ જગ્યાએ ખુલ્લી જગ્યા આપણે મેદાનો હોય છે એટલે શિક્ષકોને હાજર રહેવા સૂચના આપી છે અને શૈક્ષણિક કાર્ય અત્યારે અમે તાલુકામાં અગમચેતીના પગલા રૂપે બધે બંધ કરવાની સૂચના આપી છે। રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં ભૂકંપને લઈને ભારે અરેરાટી વ્યાપી ગઈ છે, તો સરકારી કર્મચારીઓને પણ ફરજ પર હાજર રહેવા સૂચના અપાઈ હતી। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર।